જો મિત્રો હવે છે ને ધોળી તો પંખા સાફ કરે છે. કા ધોળી સબ બધી ધોવે છે. ભાત ને રોટલી છે. કમી હા ફુવાર તાવ ઠેક હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં? તો છે ને ન મજામાં તો આપણે બ્લોગ જતો એટલે મજામાં આવી જશે. સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે બપોરાનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. બપોરા તો જો કરી વાળું છે ને અત્યારે છે ને આ ઓછી હેરી કરવાની છે ને તે જો બધું કાઢ્યું છે, બધું સારું કરવાનું છે ને બધા વાંચણ તો જો ધોઈ નાખ્યા છે એમ ફ્રીજને બધું કાઢ્યું છે ઘરમાંથી, કારણ કે ઓછી હારી કરવાની છે એટલે પહેલાં તો ઘર તો હારા કરી નાખ્યા તમે, ખાલી એક ઓછી એક બાકી છે. ધોળીને વેકેશન પડી ગયું, ધોળી કે હું કરી નાખું તો ધોળી તો જો કરે છે. મારી મમ્મી તો વાડે ગયા છે ને આપણે વાડામાં ગયા હતા. બપોરનો સમય થઈ જશે, મેં તો બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું, તો બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. તો મિત્રો તમને બધાને કીધું હતું ને કે આપણે માળામાં આવીને પાછા મળશું. અત્યારે જો ધોળી બધું ધોળે છે, મેં એક ક્લિપ લઈ લો, મેં પછી તો માળામાં જવાનું હોય, પછી તો કાંઈ આપણે બ્લોગ ઉતારવાનો ન હોય એટલે મેં જો ધોળી જો ધુજાળા કરે છે. કા ધોળી સબ બધી ધોવે છે. બધું એટલે બધું એકલી કર્યું ને ધોળી આજ તો થોડી છે ને એકલી કર્યું, કારણ કે હું માળામાં ગયો, મારી મમ્મી વાડી ગયા હોય ને મારા બા ઘંટે હોય પછી એને એક. જો મિત્રો હવે છે ને ધોળી તો પંખા સાફ કરે છે. કા ધોળી જો આ બધું ધોઈ નાખ્યું છે એમ, અને હવે કે પંખા સાફ કરવાનું બાકી છે. પંખા તો મૂકી નાખું, અને આપણે તો કાંઈ કરાવતા નથી કે પોતું પલાળતી જાય, ખાલી મેં કીધું પોતું હું પલાળતી જાઉં ને એ પંખા નૂસે છે. જો મિત્રો એક પંખો તો સાફ થઈ ગયો છે ને હવે બીજો પંખો સાફ કરે છે. અને હા, તમે લોકોએ દિવાળીની સાફ સફાઈ કરી નાખી છે કે નહીં એ જરી કોમેન્ટમાં કહી દેજો, એટલે અમને પણ ખબર પડી જાય તમે પણ સાફ સફાઈ કરી નાખી છે. અમારે તો જો પહેલાં તો કરી નાખ્યા છે ને આ ઓસ્ટ એક બાકી હતી તે દિવાળીની બધી સાફ સફાઈ હાલે છે. ઘણા લોકોએ તો કરી વાળ્યા છે, અમે પહેલાં કરી વાળ્યા હતા ઘર, તો પાછા સાંજે જ આવશું. તો સાંજે મેળામાં આવીને પાછા મળશું, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશે ને? ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે, જે એટલે બધું તો સાંજનો નથી થયો, થોડોક થઈ ગયો છે. અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે ને ગોપીએ જો કે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. 6 વાગી ગયા છે. ગોપીએ જો કે માળામાંથી તો ભાઈ આવી દેશે. અને આમ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને પતંગો ઉડવાની પણ શરૂ થઈ ગઈ છે. અને આમ જો ઘરે છે ને મારા મમ્મી અને હું છે. મમ્મી શું કરે છે ને આપણે જરીક જોઈ આવી. મમ્મી શું કરો? બધી તૈયારી કરી નાખી છે અને હવે જો વઘાર લઈ લીધો. તમે જય માતાજી, જય જાનભાઈ મમ્મી. કાંઈ યુટ્યુબ ફેમિલીને 2 શબ્દો કહેશો કે નહીં? હા આ તો છે ને વાડીએ ધૂંધાળા કર્યા હતા, કારણ કે છે ને વાડે દાદા છે એટલે છે ને બધા આવે પગે લાગવા અને એમ, એટલે થોડું ઘણું સારું જ કરવું પડે. ધરેજમાં મમ્મી કહે છે ને હમણાં નથી કરવા, કારણ કે જે છે ને હમણાં સ્કીરા હતા ક્યારે અમે કથા કરીને ત્યારે સ્કીરા હતા, પછી મમ્મી કહે કે એમાં નથી કરવા, આપણે બસી ગયા તો એ કહે છે ને પછી જ કરશું. અને વાતાવરણ પણ અત્યારનું છે ને બહુ મસ્ત થઈ ગયું છે ને આપણે વાડે ગયા હતા, વાડેથી બી આવ્યા છે. થોડા ઘણા થાકી પણ જશે, કારણ કે છે ને ધૂંધાળા કર્યા હોય ને તો થાકી જઈ. અને કોને દિવાળીની સાફ સફાઈ હાલે છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો. નવરાત્રિમાં મારી જેમ બધા બહુ ઠેકડા મારે છે ને હવે છે ને દિવાળીની સાફ સફાઈમાં ચોટી જાય છે. તો કોણ કરે છે ને દિવાળીની સાફ સફાઈ કોમેન્ટમાં જરીક કહી દેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મિત્રો સાંજનો સમય થઈ ગયો છે, તમને બધાને કીધું હતું કે માળામાં આવીને જ પાછા મળશું. આપણે જો માળામાંથી તો આવી ગયા છીએ, અને અમારા ભાઈકા બેન ને તનુબેન જો રાસ લેશે. ઉભી જ રહો હે તનુ. ઠીક, રાસ લ્યો છો એમ ને? સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે રોંઢાનો સમય થઈ ગયો છે, અત્યારે તનુની રાસ લેતા હતા. ગોપી કે હાલો રાસ લેવા મળે તો હું લેવા. મારે નથી લેવા, હું તો તમને ખોટું કહેતી હતી.
વાહ તારી સોરી તનું તો વહી ગઈ ના લેવાના છે રાસ ઠીક પણ હવે તો નોરતા વહી ગયા હવે હું કેમ લ્યો છો તોય તે લેવા પડે ઠીક તનું ના આવડતું નથી શીખવું પડે શીખવાડશો હા હે તનું દાંડિયા લે છે રાસ ને ઠીક દાંડિયા રાસ અને મમ્મી તમે શું કરો છો આંકા જોવો તો ખરી સિંગ હારતા હતા ઢગલો કર્યો એમને વીણી નાખી બધી ઠીક હો રાસ લ્યો જો આવી રીતના કાંક લેસ કા અને થોડી તું શું કરશો લોટ બાંધીને એમને ધુજાળા થઈ ગયા ઠીક હા જો બધા મસ્ત ધુજાળા કરી નાખ્યા છે ઓછરી ખાલી બાકી હતી ને ઓછરી પણ થોડી કરી નાખી છે અને આપણે જો ઘર હારા કરતા ને થોડી ઓછરી હારી કરી કારણ કે દિવાળી વેકેશન પડી ગયું પછી એ તો કરવું પડે સાચી વાત ને અને હવે છે ને 1-2 દીમાં પણ ખોલું કાઢવાનું થાય છે તો આપણે પણ જઈશું તો ત્યારે બ્લોગ પણ ઉતારશું તો કન્ટિન્યુ બ્લોગમાં જાય બનિયા રહેજો એટલે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને વાળું કરવા પણ બેસી ગયા છે ને વાળુમાં તો હું છે ને તમને બધાને બતાડી રોંઢે તો કીધું હતું કે ભાત બનાવવાના છે જો ભાત ને રોટલી છે કમી અથાણું ને છાશ આવું બધું જમવામાં છે તો તમારે બધાને છે ને ભાત ખાવા હોય ને તો વિચારજો કમી કાંઈ યુટ્યુબ ફેમિલીને જણાવવા માંગશો કે નહીં ઓલો મમ્મી તેથી કીધું તો એ કહીજો લાઈક કરો શેર કરો એવડું એ કહીજો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મીતુભાઈ કઈ છે હા આજે મારા મીતાભાઈ છે ને એ તાવામાં ગયા છે કા મમ્મી ઈ ને મારા પપ્પા બે હા ટસા તાવામાં ગયા છે મારા પપ્પા જતા છે એના મીતાને ફોન કરીને કીધું કે તારે આવું ને તો આવજો ત્યાંથી છે ને જોશે ગાડીમાં બે તો તમારે બધાને ભાત ખાવા હોય ને તો ઈ આવજો તો કાલે આવશો ને તો કાં તો પૂરા થઈ જાય છે તો ફરીને જ પાછા જમીને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં વધારે બન્યા રહેજો એટલે તો જો મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છે ને મારા મિતભાઈ જો તાવમાંથી વ્યાવા છે મેં કીધું છે ને થોડો ઘણો એનો બ્લોગ ઉતારી લો એ જો આવીને છે ને ફટાકડા ફોડવા માંડ્યો છે જો કેટલો બી એ ભાઈ ગયો જો નહીં ફટા કામી તું ફૂટશે ફટાકડા એ ફૂટો એ અરે કેવો વાર લાગશે ફોન ક્યાંક નો જો 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 ક્યાં ફૂટ્યો સુરસુરીઓ થઈ ગયો રાખજો રાખજો નથી રાખ રાખો ને ના નો રે યાર પણ નહીં ફૂટે તો છે ફૂટે તે સુરસુરીઓ થઈ જશે લેવા ના રાખો જો ઓ રાખો ના મિતુભાઈ જય માતાજી જય જાનભાઈ માં જય માતાજી જય જાનભાઈ માં અત્યારમાં જવા ફટાકડા ફોડવા માંડવા છે આજ તું તાવામાં ગયો તો હા પપ્પા તાવા જોતો ઠેક અમારા પપ્પાની તો છે હા અગાઉથી દિવાળી આવી ગઈ છે કામી તું અગાઉ ખેર આવે ને અગાઉ દિવાળી આવે મમ્મી જો મમ્મી શું કરો ખંજેરો કરવો છે ને તું ખાઈને ખાટલા હોય જાય અમારે ખંજેરો કરવો પપ્પા તમે તમે શું કર્યું તાવામાં પોજા થઈ ગઈ ઠેક તાવામાંથી પોઈ ગયા છે ને આપણે જો મસ્ત મજાના આવે છે ને વાસણ ઉટકવાના છે તો વાસણ ઉટકી નાખી તો કન્ટિન્યુ બન્યા રહેજો ફટાકડો તો કેવો ફૂટે છે